ભાવ હમણાં માર્કેટમાં 1500 રૂપિયા રેગ્યુલરલી કિલોમાં ચાલે અને કોઈ વધારે ક્વોન્ટિટીમાં લે તો અમે એને ઓછું પણ કરી દઈએ છીએ। નમસ્કાર સુરતીઓ, ઉલટા દિમાગમાં આપણું સ્વાગત છે। ગટરોની ગંદકી સાફ કરતા કામદારોના નામે તિજોરી સાફ કરવાનો ખેલ કોણે પાડ્યો? સુરત શહેર પોતાની પ્રામાણિકતા અને વેપાર માટે જાણીતું છે। ત્યાં જનતાના ટેક્સના પૈસાનો કેવો ધુમાડો કરવામાં આવે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે। સવાલ એ છે કે શું સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ગણિત નથી આવડતું કે પછી જાણી જોઈને આંકડાની માયાજાળ રચીને ખિસ્સા ભરવામાં આવ્યા છે? બજારમાં જે ઉત્તમ ગુણવત્તાનું ભીમસેન કપૂર 1500 પ્રતિ કિલો મળે છે તે કપૂર સુરત મનપાએ 3530ના ભાવે ખરીદ્યું, એટલે કે સીધું બમણાથી પણ વધુ કિંમતનું આંધાણ। પૂર્વ કમિશનર શાલિની અગ્રવાલે પાલિકાના અધિકારી રામજીવાળા અને રૂપેશના ભરોસે કપૂર ગોટીની ખરીદની દરખાસ્ત ગટા સમિતિને મોકલી હતી। શું આ અધિકારીઓએ બજાર ભાવ તપાસવાની તસ્દી પણ નહોતી લીધી કે પછી ભરોસો જ ભ્રષ્ટાચારનું મૂળ છે? એચડી ફેબ્રિકેશન એન્ડ સપ્લાયરની ઓફર જ કેમ મંજૂર કરવામાં આવી? શું આ એજન્સી ખાસ પસંદગીની હતી? ડ્રેનેજ વિભાગમાં કામ કરતા સફાઈ કામદારોના સ્વાસ્થ્ય માટે વપરાતા કપૂરમાં પણ જેઓ ભ્રષ્ટાચાર કરે છે તેમની માનસિકતા કેટલી ગંદી હશે? 1.76 કરોડના આ કપૂર ગોટી ખરીદીમાં કેટલા ટકા કટકી કયા નેતા અને કયા અધિકારીના ખિસ્સામાં ગઈ છે? તંત્ર જવાબ આપે। શું આ ભ્રષ્ટાચારની ગંધ કમિશનર કે સમિતિના સભ્યો સુધી નહોતી પહોંચી? જ્યારે સામાન્ય માણસ એક રૂપિયો બચાવવા મથે છે ત્યારે અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી જનતાના 2000 પ્રતિ કિલો દીઠ વધારે કોના ખાતામાં ગયા? આ માત્ર કપૂરની ખરીદી નથી, પણ સુરતના નાગરિકોએ મતથી જે વિશ્વાસ મૂકેલ છે એ વિશ્વાસનો શાસકોએ કરેલો વિશ્વાસઘાત છે। જો આ મામલે તટસ્થ તપાસ નહીં થાય અને જવાબદાર અધિકારીઓ તેમજ નેતાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો સમજી લેવું કે ગટર સમિતિ પોતે જ ભ્રષ્ટાચારની ગટરમાં ગરકાવ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી। સુરેશ કપૂરની ગોળીઓ સુરત મહાનગરપાલિકાના શાસકોનું વહીવટી તંત્રએ પ્રજાના રૂપિયાનું પાણીનું વેવ કરીને પરસેવાની કમાણીને પાણીમાં નાખીને વેડફાટ કરીને 3500 રૂપિયામાં ખરીદી કરી છે પર કેજી। એટલે જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય, વહીવટી તંત્ર હોય, આમાં એમનું કમિશન લીધું છે અને એ કમિશન સુરત ભાજપ કાર્યાલય પંડિત દીનદયાલ ભવન હોય કે ગાંધીનગર સ્થિત કમલમ સુધી પહોંચી રહ્યું છે। જે ઇજારદાર પણ હશે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ નજદીકનું ગૌરવ ધરાવતો હોય તો જ એણે પણ ડબલ કરતાનો વધારેનો ભાવ વસૂલાત સુરત મહાનગરપાલિકાએ પાસે કરી છે।